પણ બહુ નો આ લાલી પાવડર કરવા એટલે ના કરાય કે એની લાઈન થઈ જાય ખબર પડે છે કે નહીં આપણે દેશીમાં જ રહેવાનું તો દેશીમાં તો હું કરું ઈ કો તમે હવે તારી સર્વિસ કરવી છે શું લેવા પણ આ વ્યાજમાં પૈસા લઈને માલ નાખો આ વ્યાજમાં વાળા ઘોડાય નો આંબે વ્યાજ ને ઓલા પકડાયો આરો ઈ ઘરે આવ્યો મને કહેતો તો કે મારા ભાઈબંધને હું કહીશ કે ના ના એને મને કીધું કે હું હાંડે હિસાબ કરું છું ને તાર આજી લાગી હિસાબ કરતે તો કેમ ખોટ ન આવી આ તારે ખોટમાં જાય ધંધો ખોટ આવી એને જાય ભરાઈ ને એટલે તમારે આ વાથી મરને નકર મોટું છું એક ઝાપટ तो इसका एजेंसी सभी जगह मिलता है। હા મિત્રો, જો તમારે શ્રી હરિ મુખવાસ એજન્સી લેવી હોય તો તમે આ નંબરમાં સંપર્ક કરો 9898984879. શ્રી હરિ મુખવાસ હરેક જિલ્લામાં મળશે. तो बोलो प्यार से खाओ प्यार प्यार से से खिलाओ खिलाओ। श्री हरि મુખવાસ. હા બેટા આ લિસ્ટમાં તો ઘણું ઉધારમાં છે પણ કોઈ કે કપા વેચીને દેશું કોઈ કે મરસા વેચીને દેશું પૈસા જ આવતા નથી મારે તો બાઇકથી લાવીને માલ તો નાખવાનો ને ઉધાર લઈ જાય પણ કોઈ દેવામાં સમજતા નથી દિવાળી વહી ગઈ દિવાળીએ તો માણસ સુખતું કરે કેટલાનું બાકી રહી ગયું છે હા ભાઈ બોલો ને હારું 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 હો માવો આપો એક આ જો બનાવું જ છું આપો હો. કેટલા આપો એક જ હોય ને બસ એક જ તે આ જ બનાવવાનો છે બીજું કાઈ બસ બીજું કાંઈ હોય જ નહીં માવા સિવાય આપણે હવે રાગું ને એટલે મારે તમારી દુકાનનો માવો ખાવ ને તો જ મને મજા આવે ઈ હારું પણ અમાર વેપાર થાય પણ ઓલા ખાતામાં લખી નાખજો મારા બાકી ધંધો નથી કરતા હો રોકડા પૈસા અત્યારમાં પાછી તમારી જ બોણી થઈ છે હા તો લ્યો માવો ખાઈને આપું હા તો ભલે વાંધો નહીં હોપારી ખાલી થઈ ગઈ તમે હોપારી હારી વાપરો હારી વાપરી છે ને તો પછી ને પણ આમાં હડેલી બહુ આવે હડેલી નો આવે બધી ચોખ્ખી છોપારી આવે મારા ભાઈ માલ લે કરે છે બહુ હારી હોપારી તો? લાવે કટ્ટા હોતા હા ઈ દેખાતા ને ક્યાં ગયા ઈ ઘરમાં રહ્યા ઘરે જ હોય હા ઓ હારું લ્યો બાકી તમે તૈયાર બહુ થાઓ તૈયાર તો તમારા ભાઈ રાખે હે એવું તો તૈયાર થઈને જ રહેવાય ને નક્કી મારા ભાઈ ને આ પાવડર લાલીમાં જીવ જવાનું છે બધું એવું લાગે કઈ પાવડર લાલીમ નો હોય જાય ઈ બધી તમારે શું પંચાયત કરવાની જરૂર છે અત્યારમાં આ તો ઈ મારા ભાઈબંધ છે તો થોડું હું કહું હા તમને બહુ પાછા ભાઈબંધોને તો દયા આવ્યું તો બહુ જ આવે પેલું માવો સોળવાનું અહીં નથી રાખતા એવું નથી રાખતા હાથે જ સોળવાનું હાથે જ ચોરવાનું ઓની બીડી પીજી નીકળીને રહી શકતો નથી હાથ કળવા માંડ્યા છે ભાભી બોલો ફટાફટ બીડી આપી દો કઈ આપો 4 ભાઈ હાલો પૈસા પૈસા આપું છું ભાભી બાકસ આપો ભાભી બોલતા હોય તો અરે અરે બીડી બાકસ આપો એમ હા અરે ભાભી પણ અત્યારમાં નીકળી જ પડે મોઢા ધોયા વિના બીડીયું પીવા હાલો હવે તમારો માવો ચોરી ગયો તો પૈસા મૂકો હવે માવો લેવી આ સોળું પછી ખાવ પૈસા પૈસા ઈ દો તમે ચોરે જઈને ખાવાનો આયા નહીં ખાવાનો હવે તમે જાઓ તમારા ભાઈ આવશે ને તો ખીજાશે એ મારા ભાઈબંધ મને કાંઈ ન કે ઈ બેઠા હોય ને તોય હું માવો લઉં ખાવ આખો માવો ખૂટે પૈસા કેમ કે પકા હવે તમ તાર નિરાંતે તું જા ઈ ચોખી ના જ પાડે કે આ જણને કોઈને ઊભા જ નહીં રાખવાના લઈ લે એટલે સીધા જવા જ દેવાના ઊભા રહો મારે હું હમણે આવશે બે શબ્દ કહેશે બસ જાય છે ટેવ પડી ગઈ ને તમને એનું સાંભળું કા લગીને હાલો તમે બીડીના પૈસા લાવો હવે બીડી પી લીધી હોય તો ભાભી માવો એક આપો કયો 35 નો હાલો પૈસા દો આમ પેલા પૈસા પછી માવો ખોલો હાલો પૈસા આપું પણ તમારે શું પૈસા પંચાયત લાવો. કરવાની મારી ઈ માવો લાવો તો એમાં તમાકુ નાખવાનું ભૂલી ગઈ હું પૈસા લાવો પેલા બીડીના હાલો પણ તમારે શું છે પણ મને હું કહો એમને કોણ દુકાન વાળાને તમે તો સંભાળ્યું ને પૈસાનું પણ મારે દેવાના છે એટલે હવે અહીંયા તમારે બેન લાભ નથી કરવાની બે પૈસા લાવો હાલો આવા લુખાણ દેવાય જ નહીં હા તમે અને જમા આયા કરો ઉભા પૈસા હું કામ રહેવા જો છો આવાને તમે બે જાઓ હવે તમને નહીં ખબર નકર મારે પડતી? તમારા ભાઈને હવે બોલાવવા પડશે એ મને કાંઈ નહીં કેવો બોલાવું મારો ભાઈ બસ રો તારે તમારો ભાઈ બનશે હમ. છે.
સાંભળો અહીંયા તો તો ભાભી પૈસા આપી દે, લખી નાખજો. લખવાનો ઉધાર હે જ નહીં અમારે, રોકડા પૈસા પછી પણ તમારે આજ વસ્તુ લેવા. ભાભી હું ખિસ્સામાં લાયો નથી, કાલ લેતો આવી. તો પણ અત્યારમાં શું લેવા આવો દુકાને? અત્યારમાં કોકનો દી બગાડો હો, બોણી થાય હોય નહીં ને. પણ તમારે બોણી નહીં, આ બોણીમાં થતો પેલો હજી એને પૈસા ના આયા, ઈ તો માવો ચોરા પૈસા રાખે દઈ છે. દેતો હોય, માવો ખવાઈ જાય પછી જ પૈસા મળે. માવો ખજા પછી જ તે ભાભી કાલે આપી દઈશ. હા હવે કાલ લેતા આવજો, કાલ ભૂલાવ કે લેતો આવા હો. નવા ગરાક હોય. નક્કી મારા ભાઈને કઈ વધવા નહીં દેવું લાગે. મારો ભાઈ એટલે મારો ભાઈ બસ. હા તમારો ભાઈ એટલે તમારો ભાઈબંધ જ છે. આ વધવા દીધું એટલે દાવડી મોટી દુકાન બનાવી છે. નકબાઈ ની હોય તમે તે. આવો આવો જોગાભાઈ, કેમ છો? મજામાં? મજા કયો ને. બોલો બોલો, શું લેવાનું છે? હવે ખાંડ આપો ને. ખાંડ હા કેટલી આપું? 500 આપો ને કાકા. હું ઊભો હવારમાં ઊભો રહી જા. હું અહીંયા માવો લઉં, ખાવ, માવો ખૂટે પછી પૈસા દઈને જાવ. હાલો આ 500 ખાન, બીજું કઈ? બસ 500 ખાંડ. આમ તો હવે બીજું કાઈ નામ કેમ છે તમને? આપણે તો જલસા જ હોય ને, તમાર ભાઈ હોય પછી બીજું શું હોય મારે? ઉપાધિ જ નથી. કેમ દેખાતા નથી? ક્યાં છો? હમણે બે માણા ફરવા ગયા તમે ફેર કરો હો. તો તમાર ભાઈ જેમ તેમ થોડા હે. સાચી વાત છે. તો મારા ભાઈ પાસે પૈસા દાદા ને એટલે પૈસા તો જાજા જ હોય ને, એટલે તો લવ મેરેજ કરીને આવી છું. ચિંપા ફરવા ગયા. તમે માઉન્ટ આબુ ક્યારેક અમને તો લેતા જતા હો. એ તમાર ભાઈ ને કહેવાય ને. એ વાત સાચી. તો હું કહું તો મારી ઉપર ખીજે બરે. હારું વાંધો નહીં. હાલો આ ખાંડ આપણે હા વાંધો નહીં, તમ તાર સમજી હા, લે. એમ સમજી હા લ્યો. લઈ જાઓ લઈ જાઓ. કેમ નકરું ઉધાર દો છો? મારી પાસે માગી લ્યો. ઈ અમાર કાયમ નું ગરાગ છે. કઈ લપ કરી વઈ ગયા ને લઈને. નક્કી મારા ભાઈને કેવું જ પડશે. નકરું ઉધાર દે કરે. હા જાઓ તો ભાઈ ને કયો તો ભાઈ મને કાઈ નો કે. હમણાં જઈને એવા પીનું મારું, એવી પીનું મારું ને. ઈ તમે ગમે એવી પીનું મારશો ને તો ઈ માર પ્રેમમાં ગાંડા છે, કઈ નથી કહેવાનું. હાલો આ તમારા માવાને પૈસા. હા લાવો. જો મારા ભાઈને જઈને ચડાવો. આ જાઓ સડાવો, કઈ ફેર નહીં પડે. આવા નવા ભાઈબંધો હે, ઘર ભાંગવા જ આવતા હોય. લે કાઈ માવા બનાવી નાખું. માવા ખાલી થઈ ગયા છે. હું જોવો છો? એટલે ભલા મને આ કોઈ ઉધાર લઈ ગયા હોય ને, આખું વરા ઉધાર લઈ જાય. મારા દિવાળીએ તો છૂટું નવું જૂનું કરે કે ન કરે? દિવાળી દેવા જ પડે ને. એમાં અડધા ફડધા આવે ને અડધા ફડધા રહી જાય છે. હું અત્યારે દુકાને માવો ખાવા ગયો તો. હોય ને. હા 2 ગરાક આયા, હા પણ બાકીમાં આવી દીધું ભાઈ. બાકીમાં દે છે. હા બાકીમાં દે, પૈસા નો માંગે. ઓલા એમ કે ને બાકી એટલે બાકી નો શું હોય, બાકી કિલો લખી નાખો. ઈ તારી વાત સાચી. કારણ કે મેં કીધું આ વકરો થાય છે પણ આ નફો વધતો નથી. પણ મીઠું મીઠું જ બોલવાનું ગરાક આલે. નફો વધે નહીં. હા અને માલ તો લાવવો જોઈએ ને. હું વ્યાજમાં લઈને તો અત્યારે માલ નાખું છું. અને ઓલો ભાઈ રહ્યો ને બીજો ઓલો જોગો, હા ઈ તો પણ હારું બોલે. એને પછી એમ કે હું અહીંયા ફરવા ગઈ હતી ને આબુ લેવા ગયા તા. એટલે અમે ગયા તા ફરવા. પણ બીજાને ઓલો કહેવાની જરૂર એટલે આ વધુકડીની છે. આવે એટલે એની સર્વિસ જ કરવી જોઈએ. સર્વિસ નહીં, રૂમમાં લઈ જઈને ખબર ન ખાય. ઈ તો ધબધબાથી બોલાવી દઉં. આ ઉધાર દે કરે બાદથી વ્યાજમાં પૈસા લાવી ને અને માલ નાખવી ને, આમાં તો પક્કા ખોવાઈ જાય. માણસ તાળું દેવાઈ જાય. મેં માવો લીધો ને તો મેં પૈસા આપી દીધા. મેં કીધું મારો ભાઈ પણ કે લો, એનું ખોટું ન થવું પડે. એટલે આવા માણસ હાસા ગામમાં કોક જ રહ્યા છે હા. કે ખોટું કરવું નથી, ખોટું કોઈ ખાવું નથી. અને હું હાસું બધાને કહું, હમણે આવે ને એટલે મારું નામ ન આવવું પડે. હું સટકી જાઉં છું. ના ના તારું નામ પક્કા આવે. તું સારું કર્યું એટલું કહેવા આવ્યો. હા. મારા કોઈ આમ શેડા મળતા નથી. એમ નહીં કેતા હું આવ્યો તો એ આવે ને એટલે હા ખબર નાખજો. એમ નહીં કેતા મને બધી ખબર હોય એમ કરી વારો પાડી દેજો. ઈ તો હું નફામાં બધી ખબર પડી જાય. પડે ને. અરે આવવા દે. હમણાં છે ને ખાવાનો ટાઈમ થયો છે ને, હમણાં દુકાન વાંચીને આવશે. મારું નામ નહીં દેતા. એટલે નો દો ભલા, હમણાં વિશ્વાસ નથી. સારું આવે ને એટલે બહાર નામ લઈ જઈને તો ભોગાવજો રૂમમાં. હા કાંઈ વાંધો નહીં. હારું તે કીધું. આવજે પક્કા. તારા માટે છૂટ છે તમ તારે. મેં કીધું આ વ્યાજમાં લાવીને માલ નાખું, આ ઉધાર દીધે રાખે. આમાં શું ધતુરો વધે? આમાં શું એકલા એકલા બબડો હો? એટલે બે છે. આ તાર માટે તીખાડા જડે છે. ભિખારા નો જડે. કામ શું થયું વળી? આ નફાના પૈસા કઈ વધતા નથી. વ્યાજમાં લઈ હું માલ નાખું છું અને ઉધાર દે કરે. પણ ઉધાર વાળા જોગા ભાઈ ગયા ને એનું એક ને જુદો છે. બીજા કે કોઈ બીજા બધાનું તો તારે છે ને હવે ઉધાર કોઈ દેવાનું જ નહીં.
તો તમે ના પાડી દેજો. તારે આખો દી દુકાને બેહવાનો, હું વાડીએ જતો હોય, માલ લેવા જતો હોય, ઉધારે જ દે કરે. પણ આ અચાનક તમે કેમ ગરમ ખાવ હો એટલે બધા? એને આપણે બે આમ ગયા તા ફરવા જાત્રા કરવા, તો તારે મારાથી શું લેવા કે કરું? અમે આમ ફરવા ગયા ને અમે આમ ફરવા ગયા. આને હું લેવા લપ કરે દોઢડીને હું થાત તો આવું બધું તમને કીધું કોણ નહીં કોનો? કેવા વાળા કહેતા હોય, બધાને ખબર હોય આ ફરવા જાય છે એમ. અને હવે હું તને હું કહું છું, જો દુકાન હકવી હોય તો ઉધાર દેવાનું બંધ, નકર હવે વાડીએ સડી જા કામે. ઉધાર વિના તો ધંધો થાય જ નહીં. પણ કાંઈ કોઈ માણસ દિવાળીએ સુકતું કરે ને, આ કેટલાનું દિવાળી વહી ગઈ, કેટલાનું બાકી રહી ગયું, આપણા ઘરમાં દિવાળી કોકે નાખી છે. કોઈએ નથી મને નાખી. ખબર છે કોને નાખી ને એ મને ખબર છે. અને હું ખબર હોય બધી મને ખબર છે. નકર આટલા વરાની અંદર તમે બોલ્યા હો ગઈ. આ કેમ બોલ્યા મને? આ ઉધાર દે કરે એટલે, અને વ્યાજમાં લઈને માલ નાખું, તને કઈ ખબર છે? તારા છોકરા હારા કપડા પહેરીને પાવડર ચોપડી લાલી કરી અને તારે બેવું છે, તારા બાપ પછી ગ્રાહક આવે જ છે. મારે તો તમારા રાજમાં રાજ જ કરવાનું છે. પણ બહુ નો આ લાલી પાવડર કરવા એટલે ના ગ્રાહકીની લાઈન થઈ જાય. ખબર પડે છે કે નહીં? આપણે દેશીમાં જ રહેવાનું. તો દેશીમાં તો હું હવે શું કરું ઈ કહો તમે. હવે તારી સર્વિસ કરવી છે. શું લેવા પણ? આ વ્યાજમાં પૈસા લઈને માલ નાખો, આ વ્યાજમાં વાળા ઘોડાય નો આંબે વ્યાજ ને. ઓલા ફકરાનો હારો ઈ ઘરે આવ્યો મને કહેતો તો કે મારા ભાઈબંધને હું કહીશ કે. ના ના, એને મને કીધું મને હું બધી હાંડે હિસાબ કરું છું ને. તાર આખી લાગી હિસાબ કરતા તો કેમ ખોટ ન આવી? આ તારે ખોટમાં જાય ધંધો. ખોટ આવી. એને જાય ભરાઈ હે એટલે તમારે આ વાથી મરીને નકર મોટું છું એક ઝાપટ. હવે ઉધાર દેવાનું બંધ, નકર તાળું મારી અને સડી જા વાડીએ કામે. કોણે તો નહીં જાવ દુકાને બેરી. પણ ઉધાર દેવાનું બંધ કરીએ. તો તમે ભાઈબંધોને કહી દેજો આવે ને ઉધાર લેવા. આ કેટલું માથે સડી ગયું છે, માણાને ધંધામાં કઈક વધે, અત્યારે ખોટમાં ધંધો જાય છે. ભીસાળી હજી હું તમને કહું રહો તો વધારે બોલો હોય જ માર વાતના ઘરે. હા શું કહે એટલે તારે વ્યૂઝ આવું એમ. તો વાઈ જાય કોકની ચાવી ભરાવો હો કે આ ઘરમાં ડખા કરો હો. જા હવે રોટલા શાક બને. હાલી નીકળે. હા શું કહે તો તને ખોટું લાગે છે. ખોટું લાગી પકડો. પહેલા જ દિવાળીએ કેટલા પૈસા વધતા હતા, અત્યારે વધતા નથી, ઘટે છે. પકડાને આવો દો ને દુકાને મારો. તું બીજું બોલમાં હું કાઈ થી નહીં જાય ભલે. ના હું છે હું પીઠા નકર મૂકું છે. બધા થઈ ગયા હું છે કોઈ દી મારી આને બાજા નથી રાત બાજા એટલે. બાજા એ મારે ખોટ આવે છે. કેટલા માથે પૈસા વ્યાજમાં સડી ગયા. તને કોઈ બતાવે, મને બતાવે આયા. હા મને ખબર છે. એ ટીલા પપ્પા હા હું રામાયણ આવી ગઈ એટલે રામાયણ આદરે નહીં. જો ને તમે ઓલા પકડાય જય. મારી દિવાળી ખુશી. ઈને આરે હું લપકા તું જા અંદર જા. ના કોઈ દી બાજા નથી કેમ ઈ ધાને નકર અમારો મૂકું. એટલે બાધો ભાભી તમે સાના રહ્યો સાદા રહ્યો એટલે મારા ટીલાને કોઈ દી આવો થાય. આજામ આ દેખો શું આમ. બાબા પણ હું બાઈ માણા માથે હાથ ઉપડો બેહો કેટલું નામું છે મારું બોલો હું સમાધાન ઈ આમ હા કેટલી વાર થઈ જાય તો તમે જાઓ તો જાઓ. થઈ જાય ઊભા જા. ખોટી ખોટી પલપલિયા પાડવા. હશે બાબા શાંતિ રાખો આમાં કઈ ખાઈની છે. મોબાઈલ હમણાં લઈ દીધો 70,000 નો. બધું હાથ કપડામાં ખાઈની છે. હાથું ટાટા આપણો મારું નામું જો હાલો નામું જો મારું એટલે ભાઈ તારા જેવાનો મને ક્યાં વાંધો છે, રોવા પણ આવે નહીં. કેટલા મારો ગમે ધંધો કર, હા. જો કાંઈ વધે નહીં, માથે થાતું જાય તો તું ધંધો કર. નો કથાય અત્યારે મારું ઈ હાલે છે. આ પણ હું અત્યારે નામું જ ભરવા આવ્યો મારે હું ઓલા કપા વેચ્યો ને તે પૈસા જ ને બાપા નામું ભરતો જાવ મેં એટલે આ કોક જ પૈસા ફરે છે. કેટલા થયા છે એટલે જ્યાં છે એમ. હા તમારું નામ હા 3500 રૂપિયા. 3500 રૂપિયા એટલે ભાઈ આ તો તમે લે કરો ને, આ તો ઉકળો કહેવાય. લે કરો એટલે મોટો ઉકળો. બાપા ભૂલ નથી ને ના ના મારામાં ભૂલ આવે જ નહીં. હું આજકાલનો ધંધો કરું છું, આજકાલની દુકાન છે. દુકાન ઘણા ટાઈમ તો આપણું ચેકી નાખો નામું તો પૈસા જોતા જ ચાખું ને. પૈસા આપવાના આપણે તમે તાર ચેકી કો પૈસા લઈને જ આવ્યો હું. પેલા કોઈ ચેકે નહીં દે ને પછી ઈ જ ના જમે થાય. એ આ તમ તારો તમારે 3500 રૂપિયા આવી જાઓ રેડી. હા ચાકો જ ખરા હા હવે ચેકી નાખ. આ ચાકો ચેકી નાખજો હવે હા. આપણું નામું પૂરું હા ઇન્ડિપેન્ડ નથી હમણાં. હવે તમ તો તારી પાસે હું ન માગું. હા મારા ભાભી ખોટે ખોટી માથા કૂટ ન કરતા કાંઈ કાંઈ વાંધો નહીં. હા
એટલે આવા તો જોગા તારી જેવા કોક જ માણા હોય ટાઈમે તું ભરી દે. આયલા રાખે બાપા હું આયલા રાખે મારે છે ને ડબલા વેચવાના થાય આમાં. ઈ વાત થાય છે માથે લેણું થઈ ગયું લેણા વાળો ન માગવા આવે. એ રામ રામ દીવાભાઈ. હા આય ઉભા આય. કા છોકરા શું આવ્યો તો વળી? બાપાનું નામ હું ભરવા આવ્યો હતો બરાબર નામ ભરવા આવ્યો છે એમ ને? હા. તો હું ઈ તારીખ કામે આવ્યો છું. તું નામ ભરવા આવ્યો છો? નામ જોવરાવા આવ્યો છું. હા કેટલુંક છે એમ? એટલે જોરાવ આવ્યો હા નામ. જોરવા આવ્યો છો હા અને પૈસા દેવા નથી આવ્યો? દહેજી પૈસા આપી દે. પૂછા હાલી નીકળ્યો તો અત્યારે નામ તો તારો ભરવું પડે ને. પૈસા હોય પણ ને અત્યારે પગાર થયો નથી, દહેજી પૈસા છે લગાવી તો દે. કેજી જોવરાયું હોય તો લપ કરવા શું આવે? કેજી જોઈ લે. પણ અત્યારે જોઈ તો તમને વાંધો શું છે? તારું નામ હા તારું નામ 5500 5500 5500 રૂપિયા. એટલે ખરો તો વધતું જાય આમાં. ભાઈ એટલું બધું મેં લીધું જ નથી. 12 મહિનાનું ગઈ તો કેટલું થાય? ભાઈ કે 12 મહિના હું જ્યાં કેટલું ઉધાર આપો હા ભાઈ એનો બાપો કાયમ લેતો મેં કે છોકરો હારો હોય છે તે આને હું દેતો તો. હવે તું છે ને શું? 5500 છે વધારે શું કરે? એ દહેજી પતાવી દે. જા ઉપર આપી દેજે હો. હો હું જા તો ને. વળકા શું કરો છો એમાં? વરકાત કરે ને બોલતા આવડે છે લાવું એથી પડે તારે. ઉગા જો આમ થાય જોગા તે દીધા ને ઓલે જો 5500 બાકી આપી દે હે 5-15 દી આગા પાછા તો આવે આ ખોટ જાય ને ભલામણા. આગા પાછા 5-15 દી બાપા કોઈ આ ખોટી માથા શું કરી રેવું ગામમાં ભેળું ને આપણે આ જો કઈક લાફો બાફો મારી તો હાવ જાય. આવ્યો હાય પકા જોઈ લે તું ત્યાં ભર્યા છે ને બધા નામ જેમ અલ્લાહને નમાજ પડતો નમાજ સોપડામાં પડે. નમાજ નહીં નંબરિયા ઓછા છે આમ ઓછું દેખાય એટલે જોતો તો આના કેટલું નામ આનું હતું ઈ તો પછી એને ભરી એ તારે મારા નામનો વહીવટ નથી કરવો મેં ભરી દીધું બાબાને બધું હા એટલે હું તમને કેવા આવું છું હું કે આ નામાનું ધ્યાન રાખજો એ યાર તારે એ વહીવટ નથી કરવો પણ હું પણ આખા ગામની પણ ચાલો બાબા મારે આનું મોઢું નથી જોવું આ આવ્યો હા નથી. જોગા જા નકામો ખોટી આઈડિયાને મારે માથાકૂટ થઈ જાય આખા ગામનો વહીવટ કરે છે. ગામના ઉઠીને મારા ભરી દીધું છે. હાય કેમ નામ આવી જાય ને ટાઈમે હા નામો આવી ગયું. એક જણાનું આવ્યું છે એકનું જ આવ્યું છે. એકનું આવ્યું આ તો જોઈ કે મારું નામો જોવો ને એમ કેવા આવ્યો કોણ? પૈસા ભરવા ન આવ્યો કોણ? ઓલો ભૂખલો ઉગલો હા. એને કહેવાય એટલે તમે બહુ આટલું સુખતું થાય ને હા આ નામ પૈસા ભરી જાય ને એટલે પછી આની ચોકલેટ મારી દેવાની. બસ કઈ પછી દેવાનું જ નહીં. ઉધાર પણ દેવાય નહીં દુકાન હાઈવે ચાલે ને બંધ કરી દેવાય ભાઈ શું કરવા કરે? તો ચાલુ રાખ્યું હજી ઉધાર દેવું આ ઉધાર હવે બંધ કરવાનું છે ભલામણા. કોઈ દેવું જ નથી. દુકાને બંધ કરી દો આપણે એટલે આમાં તો મારા માથે કેટલા પૈસા ચડી ગયા. અત્યારે હાલમાં પકા હું વ્યાજ ભરું છું. પણ મારા ભાઈ દુકાને બે અવાજ ન દેવાય હે મારા ભાઈ દુકાને બે અવાજ ન દેવાય તું આયો હા ચાવી ફીટ કરી દીધી? કોઈ સારી ફીટ નથી કરી હાસુ કહેવાય મારા ઈ તો ભાઈ બિચારો હાસુ કેવા આવ્યો મેં છે. બધું સાંભળ્યું. મારા ભાભી દુકાન નો બેવા દેવાય. એટલે હું તમારે એમ કીધું કરવાનું છે? તું ઉધાર દે કરે છે એનું હાચું છે. ઉધાર દીધું તો બધા ચૂકવી ગયા ને? તે હું છે તારે આ ભરી ગયા એક જણો નામ બીજા બાકી રહ્યા. આ તો આવી ગયા ને? હા તું હું ખોટી લપ કરવા આવી? તું સાંભળી જાય પકો આવ્યો ઈ? હા એટલે જ બહાર આવી. તે શું છે તારે? તાર શું છે? તો મારા ઘરમાં દિવાળી કેમ નાખે? મારા ઘરવાળાને હાથ બની એટલે? આને તો બહુ બોલવાનું છે આટલી મારી બહુ બોલી હોત ને તો તને પાછા ઘરે પાડી દીધી ઈ હોય તારી વહુને પાછળ ઘરે પાછળ વેચીનો થાય ને મારે દેવો પડશે ધોકો. આ ભાઈ તો ન બોલો આ તમારે સો કઈ દો તમારા ભાઈબંધને. એટલે નકર હું પપ્પા. મારો નહીં. આમ તો તારા ભાભી હાચું કે છો આ ઉગમના પાદર તે દુકાન બંધ કરાવી. તું અહીંથી વઈ જા નકર મારે ધોકો લેવો પડશે. બે માણસને હાલતું ઘર ભંગાવતો. એટલે પકા મને થોડુંક માન્યામાં આવે છે ઉગમના પાદર દુકાનો ને બે દુકાનો તે તાળા દેવરાયા. બે નહીં. આવી જ કરી. બે નહીં તમારે ભૂલ થાય ચાર ત્યાં. અને અત્યારે તે મને કીધું ને પાંચમી તમારી તે અત્યારે મને કીધું ને તઈ મને વેમ પડ્યો કે નો આમાં મળતો જ બંધ થઈ ગયો ને તો તું મારું બંધ કરાવવા આવ્યો. પાંચમી ના એમાં હું થયું મેં હું આ ધંધો જ મારો આ એટલે પણ પકા કો ભૂંડી ભાંગી નાખશે તારું. ઉતાર ઉતાર, ભાઈ. પ્રેમ ઉતાર. જોયું નથી જાતું. જોયું નથી જાતું. બે 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 ઉતાર. તમને કોણ આની વાત હા બે ઓ બાપા
ભાભી રહ્યો મારો તમને હું અરે પણ તમે હું આ ધંધા આટર્યા છે તને ખબર નથી ખબર છે બધું મને પણ આવું કામ ન કરાય આ 12 નંબરનો હવે છે ને તમને હાંભળો તો હું તમને હું કહું છું હા. હવે આને ઘરમાં પૂજી જે બહાર ન જવા દેતા જ્યાં હોય ને પીનું મારી બજાડે છે આ. મને કે ભાઈબંધના ઘરે જાઉં છું દુકાનમાં નકરી બાર દુકાનો બંધ કરાવવા નીકળ્યો છું ગામમાં પણ આ 17 નંબરનો આઈડિયો હતો ને પાંચમી દુકાન એની બંધ કરાઈ દઉં પણ આવા ધંધા ન કરાય કોકનું ઘર ભાંગી એ જાય હું કીધે એટલે નહીં ભાઈ રહેવા દો ભાભી હું એને સમજાઈ દઈશ ઘર ભાગી જાય તો એનો તમને લવ મેરેજ કરવા બાપા નો રાખે ના હા પણ એના તમે વતી ચાઈ ફીટ કરે તમે આ ખાજો ના એના વતી હું માફી માંગુ બસ એકવાર જવા દો હવે માફી માંગી છોડી દે હા હું એના વતી હું માફી માંગુ બસ મારા સામે ના આવતા ને હો હા નો આવે તાત્યા વિનાનો કઈ નાખી સાહેબ જો મારા ભાઈડાને તે જગાયો હે ને તો હા, હું તને સમજાવું તો કે આવા ધંધા મૂકી દે એમનો આમાં મગજ કોઈ માથાનો મળી જાય કે ને તો તને હાથ પગ વગરનો કરી નાખશે આ 31 નંબરની પડી ને હા. એટલે લગભગ હવે તું સુધરી જ જાય હા સુધરી જાજો ને તો હું વઈ જઈશ મારા બાપાને ઘેર જો કા સાંભળ્યું ને આવા કરીએ તો બઈ જાય વિયા જાય આ 25 નંબર જેવું નહીં કરતી હો હાલ કરી હા હાલો આવું નહીં કરે ને કાંઈ ન કરો. તારા બધું નંબર માથે જ હાલે છે મારે ઠેક થી ઠેક નંબર માથે જ હાલે ત્યારે હવે આ નંબર રોંગ થઈ જાય છે હાલ નંબર લઈ જાવ તો તમે આભાર હો ભાભી હા હવે રહેવા દે કા હજી માનો હજી ભાઈબંધ ના કીધું માનો ઘર તૂટે લાવજો પછી બીજી બાયડી ખબર પડે કોણ દે હવે આપણે છે ને આપણે એને કોઈ દી બોલાવવાનો ને એને આપણી દુકાને સડવાય નહીં દેવાનો પણ પેલા હાચું મનાય કે શું હે ને શું નહીં આ તો સીધી બાયડીને ભટકાવા જ મને ઈ માવો ખાવા આવે ને તો માવો દઈ એને છે ને વ્યાતા કરી દેવાય ઈ ઊભા ન રખાય તું હાઈને લબ વાતું જ કરતી હતી મેં પણ કેટલું કીધું તો કે તમારા ભાઈઓ રે ને મારો ભાઈબંધ છે આમ છે ફલાણું છે મેં રોઉં તમાર પછી બોલાવું રો આ દુનિયામાં રે ને પાંચ જ હારા હોય 95% તો ભર તોડાવા ઈ જાય વાત સાચી હો તારી હા. ઈ તારી વાત સાચી તોડું તું ઘર હે ઘર તોડું હે? ના બાપના ઘરે. હવે હું તું જા ના ના રોને વઈ જાય હા તો હવે કઈ ખાવા પીવાનું બનાવ્યું હોય તો હવે મને મારો મગજ શાંત કર હવે